દર્શિકા આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ સમાચારમાં વાત કરીશું છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં નસવાડીની કડુલી મહોડી ગામમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં આદિવાસી ઢોલ વગાડીને ઘેરિયાઓ દ્વારા નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર લોકસભા બેઠકના સંસદીય મત વિસ્તારના અંતરિયાળ એવા ડુંગર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી। જો કે આ જાહેર સભાને સંબોધવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહ્યા ન હતા। જો કે ચૈતર વસાવાને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ચૈતર વસાવા નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। કડુલી મહોડી ગામે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ડોક્ટર પ્રફુલ્લ વસાવા, પ્રોફેસર અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના સુખરામ રાઠવાને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું। ધન્યવાદ।